નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આજે લઈને આવ્યા છે ટોપ ક્લાસના એસબ। તો શરૂઆત કરતાં એક નંબર ઉપર તમે જોઈ શકો છો એસબ ગાય, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, જર્સી એસબ ગાય છે। ગાયની વાત કરીએ તો 3 આંચળ છે ગાયને, એક આંચળ બંધ છે, બીજું વેતર વ્યાણેલી છે, 1 દિવસની વ્યાણેલી છે, નીચે વાસળી છે। અને દૂધની વાત કરીએ તો 10 લીટર દૂધ કરે છે, 3 આંચળમાંથી 10 લીટર દૂધ કરે છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, આ બીજો કોઈ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 3 આંચળ છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ગાય જોવા ક્યાં મળે તો જામનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર એસબ ક્રોસ ગાય છે, તે જોઈ શકો છો તમે, તાજી વ્યાણેલી છે, નીચે વાસળી છે, સાવ સોજી છે, ફૂલ હાડ ગજામાં છે। દૂધની વાત કરીએ તો દૂધવાળી ગાય છે, સાટામાં સારી ભેંસ હોય તો હાલે એવું માલિકનું કેવું છે, કોઈ બીજો ફોલ્ટ નથી ગાયમાં। આ આંચળ અને બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી, તાજી વ્યાણેલી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોકરણ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, દોયેલ છે એવું માલિકનું કહેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ અને બધી જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ગાય જોવા ક્યાં મળે તો મંદાવા ગામ છે, જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગીર હોડકી છે, બીજું વેતર વ્યાણી છે, નીચે વાસળી છે, કાબરી ગીરજ છે, 20 દિવસની વ્યાણેલી છે, 4 લીટર દૂધ આપે છે, વાસળી ધવરાવતા એટલું 4 લીટર દૂધ આપે છે। દોવામાં સાવ સોજી, બીજો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ અને બધી જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 42,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાયાવદર ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર એસબ ગાય તમે જોઈ શકો છો, જર્સી એસબ ગાય છે, 5 દિવસની વાર છે। દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 11 લીટર દૂધ હતું, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, આ આંચળ અને પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ગાયમાં। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને સાવ સોજી છે, દોવામાં પણ સાવ સોજી છે અને 11 લીટર દૂધ આપે છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ગાય જોવા ક્યાં મળે તો મોટા હડમતિયા ગામ છે, વિસિયા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, પહેલું વેતર જ છે, 25 દિવસની કાચી છે, વ્યાવામાં વાર છે, 25 દિવસની ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ગાય જોવા ક્યાં મળે તો કાળાસર ગામ છે, જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે તેનો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ ત્યાંથી માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, એસબ ગાય આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ગાય જોવા ક્યાં મળે તો થોરાડી ગામ છે, સિહોર તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગાય વેચવાની છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ આપે છે, બીજા વેતરમાં છે, 4 લીટર કમ્પ્લીટ દૂધ
ભરી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। 3 મહિનાની વ્યાણેલી છે। આ આષાઢ પેટની બધી જવાબદારીથી આપવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ગાય જોવા ક્યાં મળે તો હળમતિયા ગામ છે। તાલુકાની વાત કરીએ તો તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને હળમતિયા ગામમાં જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો ગીર ક્રોસ હોડકી આપવાની છે। પેલું વેતર છે ગીર ક્રોસ હોડકી છે, વેચવાની છે, વિયાણી અને 12 દિવસ થયા છે। એક ટાઈમનું દૂધ 8 લીટર દૂધ આવે છે। નીચે વાસળી છે, કિંમતમાં થોડો ફેરફાર નહીં થાય, વિગત તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ગાય પણ ઊંચા લંબાઈમાં પૂરી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આષાઢ પેટની બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 12 દિવસ થયા છે વિયાણી, તેના 8 લીટર દૂધ કરે છે અત્યારે હાલમાં। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ભાવનગર જિલ્લામાં ગારિયાધર તાલુકામાં શિવેન્દ્રનગર ગામમાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગાય, એ સબ ગાય છે, વેચવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 75, 7.5 લીટર દૂધ કરે છે, 25 દિવસની વાર છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો પણાદર ગામ છે, કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।